Hello everyone. Happy. How are you all? કેમ છો બધા? I hope you all are fine. આશા રાખું છું તમે બધા જ મજામાં હશો અને ઘરે સેફ હશો. સ્ટુડન્ટ્સ, કારણ વગર બહાર નીકળતા નહીં અને જો નીકળવું પડે તેમ હોય તો માસ્ક પહેરીને જ નીકળવું, સાથે સેનિટાઈઝર રાખવું અને વારે હેન્ડ વોશ કરતા રહેવાનું. ઓકે, ચાલો આજનો લેક્ચર શરૂ કરીએ. તો આપણે આપણા દરેક લેક્ચરની પહેલાં શું જોઈએ છીએ? આપણે આપણા દરેક લેક્ચરની શરૂઆત એક સરસ મજાના સુવિચાર સાથે કરીએ છીએ, બરાબર ને? તો ચાલો જોઈએ આજનો સુવિચાર. આજનો સુવિચાર છે, સાથે વાંચીશું આપણે. એ બ્યુટીફુલ ડે, એક સુંદર દિવસ, બિગિન્સ, શરૂ થાય છે. એક સુંદર દિવસ શરૂ થાય છે. શેનાથી શરૂ થાય છે? તો લખ્યું છે અહીં, વિથ એ બ્યુટીફુલ માઇન્ડસેટ, એક સુંદર માઇન્ડસેટ સાથે. એટલે કે એક સુંદર દિવસ સુંદર માઇન્ડસેટ સાથે શરૂ થાય છે. માઇન્ડસેટ એટલે શું થાય? માઇન્ડસેટ એટલે માનસિકતા, આપણા મનની સ્થિતિ. જો આપણે સવારે ઉઠીને સારું માઇન્ડસેટ રાખીએ તો આખો દિવસ સારો જાય. સવારે ઉઠીને આપણે નક્કી કરી લીધું હોય કે મારે આજે આ વસ્તુ કરવાની છે, તો પછી એ દિવસ સારો થાય અને એ વસ્તુ આપણે કરી શકીએ, બરાબર ને? એટલે સવારથી જ પ્લાનિંગ કરી લેવાનું આખા દિવસનું કે ભાઈ મારે હોમવર્ક કરવાનું છે, અથવા તો મારે ફેરબુક કરવાની છે, અથવા તો મારે લર્ન કરવાનું છે, બરાબર? એવી રીતે પોઝિટિવ માઇન્ડસેટ સાથે જો આપણે દિવસ શરૂ કરીએ તો આપણો આખો દિવસ સારો જાય છે. ઓકે, ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. સ્ટાન્ડર્ડ 3rd, સબ્જેક્ટ મેથ્સ, ગણિત. આજે આપણે ગણિતમાં શું કરવાના છીએ ખબર છે તમને? આજે આપણે ગણિતમાં શીખવાના છીએ ચડતો ક્રમ. આપણે શીખી જ ગયા છીએ બીજા પ્રકરણમાં, બરાબર ને? તો આજે આપણે તેનું થોડુંક રિવિઝન કરશું, જેથી આપણને ફરીથી યાદ આવી જાય, બરાબર? આ છે ચડતો ક્રમ. ચડતો ક્રમ એટલે શું થાય ભાઈ? તમને યાદ જ હશે, આપણે શીખી ગયા. ચડતા ક્રમમાં શું કરવાનું? હા, ચડતા ક્રમમાં જેમ આપણે દાદરા ચડીએ તેમ સંખ્યાઓને ગોઠવવાની, બરાબર ને? આપણે દાદરા કઈ રીતે ચડીએ? તો આપણે આ પિક્ચર જોયું હતું ને પહેલા, યાદ આવ્યું તમને? વેરી ગુડ. તો આપણે દાદરા કઈ રીતે ચડીએ? તો સૌથી પહેલા આપણે
નાનું પગથિયું ચડીએ. બરાબર. ત્યાર પછી તેનાથી મોટું પગથિયું ચડીએ. તેના પછી તેનાથી મોટું પગથિયું આવે. ત્યાર પછી તેનાથી મોટું પગથિયું. ત્યાં ચડી જઈએ એટલે પછી તેનાથી મોટું પગથિયું આપણે ચડતા હોઈએ છીએ. બરાબર ને? આ રીતે લાઈનમાં જ ચડીએ છીએ ને આપણે દાદરા. પહેલા પહેલું, પછી બીજું, પછી ત્રીજું, પછી ચોથું અને પછી પાંચમું પગથિયું. વેરી ગુડ. પણ ઘણા લોકો શું કરે છે ખબર છે તમને? ઘણા લોકો પહેલા પહેલું પગથિયું ચડે, ત્યાંથી ડાયરેક્ટ ત્રીજું પગથિયું ચડી લે, ત્યાંથી પાછું બીજા પગથિયા પર આવે, ત્યાંથી ડાયરેક્ટ પાંચમું પગથિયું ચડે. આ રીતે દાદરા ચડી શકાય? વિચારો તો. આ રીતે દાદરા ચડી શકાય આડા અવડા? પહેલા પછી ત્રીજું, ત્રીજા પછી બીજું, બીજા પછી પાંચમું. આ રીતે દાદરા ચડાય? વેરી ગુડ. ન ચડાય આ રીતે દાદરા. જો આપણે આ રીતે પગથિયા ચડીએ તો શું થાય સ્ટુડન્ટ્સ? તો પડી જવાય. બરાબર ને? આડા અવડા દાદરા ચડીએ તો આપણે પડી જઈએ. વેરી ગુડ. તો સેમ આપણે સંખ્યાઓમાં પણ કરવાનું છે. આપણે એક પછી એક નાનાથી મોટી સંખ્યા લખવાની છે. પણ જો આપણે આડી અવળી સંખ્યાઓ લખશું તો શું થશે? હા, આપણે પડી નહીં જઈએ, પણ આપણો જે દાખલો હશે તે ખોટો પડશે. બરાબર ને? આપણો જવાબ ખોટો પડશે અને આપણને માર્ક્સ મળશે નહીં. તો ચાલો આપણે સંખ્યાઓને પણ ચડતા ક્રમમાં ગોઠવીએ. અહીં આપણી સ્ક્રીન પર અમુક સંખ્યાઓ આપી છે. દેખાય છે તમને? કઈ કઈ સંખ્યાઓ છે અહીં? સૌથી પહેલા છે 378, પછી 738, ત્યાર પછી છે 873, તેના પછી છે 687, પછી છે 573. 1 2 3 4 5 પાંચ સંખ્યાઓ આપણને અહીં આપી છે. આ બધી જ સંખ્યાઓ આડી અવળી છે, ચડતા ક્રમમાં નથી. તો આપણે શું કરવાનું છે? આપણે આ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તમે પણ મારી સાથે સાથે ગોઠવશો ને? વેરી ગુડ. ચાલો આપણે જલ્દીથી આ સંખ્યાઓને ગોઠવીએ. અહીં આપણી સામે કઈ કઈ સંખ્યાઓ છે? આ બધી જ સંખ્યાઓને આપણે ગોઠવવાની છે. તો કઈ રીતે ગોઠવશું ચડતા ક્રમમાં?
યાદ છે તમને હજી? વેરી ગુડ. આપણે આ બધી જ સંખ્યાઓનો પહેલો અંક જોશું. બરાબર છે? ચાલો અહીં પહેલો અંક છે 3, અહીં 7, અહીં છે 8, અહીં છે 6 અને અહીં છે 5. ચાલો આપણે બધાનો પહેલો અંક જોયો. હવે જોશું કે આ બધા જ અંકની અંદર સૌથી નાનો અંક કયો છે. આપણે જ્યારે દાદરા ચડતા હોઈએ ત્યારે સૌથી નાનો દાદરો પહેલા ચડીએ ને, એ જ રીતે અહીં સૌથી નાનો અંક પહેલા લખશું. તો 100 ના સ્થાન પર આપણે ટીક કર્યું. આ બધા જ અંકોમાં નાનો અંક કયો છે? 3, 7, 8, 6, 5. આમાં નાનો અંક કયો છે ભાઈ? વેરી ગુડ. અહીં સૌથી નાનો અંક છે 3. બરાબર ને? 3 છે ને? ચાલો તો આ કઈ સંખ્યા છે? 378. કઈ સંખ્યા છે આ? 378. તો આપણે આ 378 ને સૌથી પહેલા લખશું. આ છે આપણું પહેલું પગથિયું. આપણે લખી નાખ્યું. બરાબર? ચાલો હવે આપણે આની પછીનું પગથિયું જોઈએ. આ બાકીના અંકોમાંથી સૌથી નાનો અંક કયો છે? 7, 8, 6, 5. કયો અંક આમાંથી સૌથી નાનો છે? હા, અહીં સૌથી નાનો અંક છે 5. આપણે જ્યારે એકડા બોલતા હોઈએ ત્યારે સૌથી પહેલા આમાંથી કયો અંક આવે? 1, 2, 3, 4, 5. તો 7, 8, 6, 5. આમાંથી સૌથી પહેલા શું આવ્યું? 5. તો આ છે આપણું બીજું પગથિયું. 573. ઓકે, તો ચાલો આપણે 573 ને અહીં 378 ની બાજુમાં લખી નાખીએ. પણ તે પહેલા આપણે અહીંયા લખશું અલ્પવિરામ. અલ્પવિરામ કરતા ભૂલવાનું નથી. ચાલો લખી નાખ્યા 573. બરાબર છે? આ રીતે જ આપણે બીજા અંકો પણ કરવાના છે. ચલો 5 પછી એકડા બોલીએ તો શું આવે? 6. તો જુઓ અહીં 6 છે ક્યાંય 100 ના સ્થાન પર? હા, અહીં 687 માં 6 ગડે 6 આવે છે. તો આ બની ગયું આપણું ત્રીજું પગથિયું. બરાબર? ચાલો અહીં પહેલા અલ્પવિરામ લખશું, પછી લખી નાખીએ 687. આપણને 3 પગથિયા મળી ગયા. ચલો 6 પછી શું આવે? 6 પછી એકડા બોલીએ તો આવે 7. ચાલો જુઓ
અહીં ક્યાંય પણ 100 ના સ્થાન પર 7 દેખાય છે? હા, અહીં 100 ના સ્થાન પર 7 છે, 738. તો ચાલો લખી નાખીએ. પહેલા શું લખશું? અલ્પવિરામ, પછી લખશું 738. ચાલો હવે 7 થઈ ગયા. 7 પછી શું આવે? 7 પછી આવે 8. તો જુઓ અહીં 8 ક્યાં છે 100 ના સ્થાન પર? હા, અહીં 873 માં 8 100 ના સ્થાન પર છે. તો આપણે અહીં લખી નાખશું 873. પહેલા અલ્પવિરામ, પછી 873. બરાબર છે. હવે જોવાનું, એક પણ સંખ્યા બાકી રહી છે? બધી જ સંખ્યાઓ નીચે આવી ગઈ? તો કે હા. તો આપણે અહીં લખી નાખ્યા બધા જ અંકોને ચડતા ક્રમમાં. બરાબર? 378, 573, 687, 738, 873. બરાબર છે? તો આ આપણે ગોઠવી નાખ્યું ચડતા ક્રમમાં. હવે બધાને યાદ આવી ગયું ને કે કઈ રીતે કરવાનું છે? ચાલો હવે આની પછીની રકમ જોઈએ, સંખ્યાઓ જોઈએ કે આપણને અહીં કઈ કઈ સંખ્યાઓ આપી છે જેને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. અહીં આપણી સામે 1, 2, 3, 4, 5 સંખ્યાઓ આપી છે. આ બધી જ સંખ્યાઓ 3 અંકોની છે ને? ચાલો તો આપણે શું કરવાનું છે? આ બધી જ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. બધા જ રેડી છો? ચાલો આપણે ગોઠવીએ. ચાલો તો અહીં સૌથી નાની સંખ્યા જોશું. બરાબર? ચાલો એકડે એકથી શરૂ કરશું આપણે. ચાલો સૌથી પહેલા 1. તો જુઓ, એક પણ સંખ્યાની શરૂઆતમાં છે એકડે 1, એટલે કે 100 ના સ્થાન પર એકડે 1 છે ક્યાંય? જુઓ તો આપણે પહેલાં અંડરલાઈન કરી લઈએ. જુઓ અહીં ક્યાંય પણ 100 ના સ્થાન પર એટલે કે શરૂઆતમાં એકડે 1 છે? ના, નથી. તો 1 પછી 2. ચાલો જોઈએ, બગડે 2 છે? ના, બગડે 2 પણ નથી. તો ચાલો જોઈએ, તગડે 3 છે ક્યાંય અહીં શરૂઆતમાં તગડે 3? ના, નથી. 4 છે ક્યાંય? ના, 4 પણ નથી. તો ચાલો જોઈએ 5. એક પણ સંખ્યાની શરૂઆતમાં 5 છે? હા, અહીં 599માં 5 છે. તો આ છે આપણું પહેલું પગથિયું. તો આપણે અહીં લખી નાખશું 599. ચાલો હવે 5 પછી 5નો વાર આવી ગયો. હવે 6 જુઓ, ક્યાંય પણ 6 છે શરૂઆતમાં?
હા, અહીં 689માં શરૂઆતમાં 6 છે. તો આ બની ગયું આપણું બીજું પગથિયું. તો ચાલો પહેલા અલ્પવિરામ કરવાનો, પછી લખી નાખવાનું 689. બરાબર. ચાલો હવે 6 પછી 7, 7નો વારો 7 છે અહીં. હા, અહીં 743માં શરૂઆતમાં 7 છે. તો આ બની ગયું આપણું ત્રીજું પગથિયું. અલ્પવિરામ પછી લખી નાખશું 743. ચલો હવે 7 પછી 8. ચલો 8 ક્યાં છે? હા, અહીં 816માં સોના સ્થાન પર 8 છે. તો આપણે આને અહીં લખી નાખશું 816, અલ્પવિરામ અને 816. હવે 8 પછી આવે 9. જુઓ 9 ક્યાં છે? કઈ સંખ્યાની શરૂઆતમાં 9 છે? હા, અહીં 918માં સોના સ્થાન પર 9 છે. તો આ થયું આપણું પાંચમું પગથિયું. ચાલો લખીએ. પહેલા અલ્પવિરામ પછી 918. ચાલો જુઓ, બધા જ અંકો આવી ગયા. હા, બધા જ અંકો આપણે લખી લીધા છે અને ચડતા ક્રમમાં ગોઠવી દીધા છે. બરાબર છે. ચાલો હવે આની પછી જોઈએ કઈ કઈ સંખ્યાઓ આપણને અહીં આપી છે. અહીં આપણી પાસે સંખ્યાઓ છે 620, 260, 400, 148 અને 237. બરાબર છે. ચાલો શું કરવાનું છે આપણે આ સંખ્યાઓનું? આપણે આ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. બરાબર. ચાલો ગોઠવીએ. ક્યાંથી શરૂ કરશું? સૌથી પહેલા તો આપણે બધી જ સંખ્યાઓમાં સોના સ્થાન પરના અંકોમાં અંડરલાઈન કરી લઈએ. તમે પણ તમારી ફેરબુકમાં આ રીતે કરી શકો છો, કોઈ વાંધો નથી, જેથી તમને ખ્યાલ આવે. ઓકે, ચાલો હવે આપણે બધા જ સંખ્યાઓમાં સોના અંક પર અંડરલાઈન કરી લીધી છે. હવે આપણે તેને ગોઠવીએ. સૌથી પહેલા શું આવશે? સૌથી પહેલા 1 જોઈએ. ક્યાં છે 1? ક્યાં છે એકડે 1? કઈ સંખ્યાની શરૂઆતમાં છે? અહીં 148માં સોના સ્થાન પર 1 છે. બરાબર ને? તો ચાલો આપણે લખી નાખીએ આપણું પહેલું પગથિયું 148. આપણે લખી નાખ્યું. ચાલો હવે 1 પછી શું આવશે? 2. ચાલો જુઓ, 1 પણ સંખ્યાની શરૂઆતમાં બગડે 2 છે. જુઓ તો સોના સ્થાન પર બગડે 2 કઈ કઈ સંખ્યાઓમાં છે? અહીં છે 6, અહીં છે 2, અહીં છે 4, અહીં છે 1 અને અહીં છે 2.
તો કઈ કઈ સંખ્યામાં 2 છે? અહીં 260માં 100 ના સ્થાન પર બગડે 2 છે. બરાબર. પણ અહીં 237માં પણ બગડે 2 છે. આ તો બે સંખ્યામાં બગડે 2 આવ્યો શરૂઆતમાં. હવે શું કરશું આપણે? તમને કાંઈ યાદ છે આપણે કઈ રીતે કરતા હતા? વેરી ગુડ. આપણે શું કરશું તો કે જ્યારે પણ 100 ના સ્થાન પરની સંખ્યાના 100 ના સ્થાન પરના અંકો સરખા હોય, બરાબર છે, જ્યારે પણ સરખા હોય, જો અહીં 260 અને 237માં 100 ના સ્થાન પર બગડે 2 છે, બંને સરખા છે. તો આપણે શું કરશું તો કે જ્યારે પણ આ રીતે થાય, 100 ના સ્થાન પરના અંકો સરખા હોય, ત્યારે આપણે તેની પછીનો અંક જોવાનો. ઓકે, તો અહીંયા આપણે શું જોશું? તો અહીંયા આપણે અહીં 2 પછી શું છે? 6. તો અહીંયા હવે આપણે જોશું 6 અને 237માં શું જોશું? 2 પછી અંક છે 3. તો અહીં જોશું 6, અહીં જોશું 3. ઓકે, તો ચાલો કહો 3 પહેલા આવે કે 6 પહેલા આવે? જ્યારે એકડા બોલતા હોઈએ ત્યારે પહેલા શું આવે? તો પહેલા આવે 237, કેમ કે તગડે 3 પહેલા આવે. તો આપણે અહીં લખી નાખશું અલ્પવિરામ પછી 237. એ જ રીતે હવે લખશું અલ્પવિરામ પછી 260. ઓકે, ચાલો હવે 2 થઈ ગયા. 2 પછી શું આવે એકડા બોલીએ તો? 3. તો ચાલો જુઓ, ક્યાંય પણ 3 છે શરૂઆતમાં. અહીં 6, અહીં 4, અહીં 1, 3 છે નહીં. તો 3 પછી જોવાનું. 3 પછી શું આવે? 4. તો ચાલો જુઓ 4 છે ક્યાંય? હા, અહીં 400 છે. બરાબર. તો આપણે લખી નાખીએ અલ્પવિરામ 400. હવે 4 પછી શું આવે? 5. તો ચાલો જુઓ, એક પણ સંખ્યામાં શરૂઆતમાં 5 છે ના? 5 તો એક પણ સંખ્યાની શરૂઆતમાં નથી. તો 5 પછી શું આવે? 6. તો જોવાનું 6 છે કોઈ સંખ્યાની શરૂઆતમાં? હા, અહીં 620માં શરૂઆતમાં 100 ના સ્થાન પર 6 છે. તો આપણે અહીં લખી નાખશું અલ્પવિરામ 620. આપણે આ બધી જ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવી દીધી. બરાબર ને? તમને હવે કોઈ પણ સંખ્યા આપે, તમને ચડતા ક્રમમાં ગોઠવતા આવડશે. બરાબર છે? ચાલો હવે જોઈએ પ્રેક્ટિસ. તમારે તમારા વોટ્સએપ ગ્રુપમાં જે સંખ્યાઓ આપી હોય તે પ્રેક્ટિસમાં કરવાની છે. બરાબર છે? મોઢે ગણજો અને જ્યારે મિસ આન્સર કી આપે ત્યારે તેની સાથે ચેક કરી લેજો. ઓકે,
That's all for the day. Goodbye everyone. Have a nice day.